કઈ કઈ રીતે ઘટના બને, શું ઘટના બનેલી? મારી મંડલ હોસ્પિટલની સામે દુકાન છે ટાયરનું. આપણે દુકાન બંધ કરીને મેં બેઠેલો હતો. એક કૂતરું બીમાર હતું. એ કૂતરોને હાથમાં થોડો તકલીફ હતો, એટલે કૂતરાને જો ફોન કર્યો મેં, એવું કીધું મને એનું લોકેશન મોકલી આપજો. એ લોકેશન મોકલતે ટાઈમ મારો ભાઈબંધ છે, બાજુમાં દુકાન છે સત્યજીવન પ્રોસેસન ચોક, એમાંથી એમને મને મુંબાડ્યો, અહીંયા આવો તારો કામ છે. મેં પછી એમને ત્યાં ગયો તો પછી એમને મને કીધું તો પૈસા કેમ નહીં હાલતો? મેં કીધું આપું છું ભાઈ, મારા એમની જોડેથી રોજનો સામાન લેવાનો 3-4 મહિનાથી પૈસા બાકી હતું, 7,000 રૂપિયા. એવી રીતે જ મેં આપું છું એમને વર્ષોથી. સાથે 5-7 હજાર રૂપિયા થાય એ ટાઈમ પર મેં આપું છું. એટલે મેં કીધું 2 દિવસ લાગશે તને આપી દઈશ. એ બહુ ગાલાગાલી કરવા માંડી તો મેં કીધું શાંતિ રાખો ભાઈ, મેં આપું છું, 2 દિવસમાં આપી દઉં છું. એટલામાં તો મારો ફોન ખેંચ્યો, ફોન પડી ગયો. મેં કીધું એનો પેટમાં હાથ લગાવીને મેં કીધું શાંતિ રાખ, ધીમે બોલ, આજુબાજુમાં ના સંભળાવશો, એટલે મેં આપી દઈશ. એટલામાં મને ધક્કા મારી નીચે પડાવી દીધું. પડ્યો એટલે પછી તો એ જે ટોક માર્યો, જાનવરને મારે એવી રીતે આખું મોં ફોડાવી દીધું. એ હાથ તોડ નાખ્યો. એ હાથમાં કંઈ સલિયા નાખ્યું છે કે એવું નાખ્યું છે મને ખબર નહીં સાહેબને. બે તાર જેવું નાખેલું છે ડ્રીલ મારી, ઓર એ નાકનો એક પાડિયા તોડ નાખ્યું છે. ઓર એ આખું મોં બધું ફૂલાવી દીધું હતું એ બંને બાજુ. હમણાં થોડું ડાઉન છે. ઓર એ શરીરમાં બધું કેવી રીતે પાક મારીને આપણે WWFમાં કેવી રીતે ઉચ્ચીને ફેંકે. એને કોઈ શસ્ત્ર, કોઈ પાઇપથી મારી કઈ રીતે? ના, પાઇપથી કશું નહીં. એ જાનવર જેવું છે, એનો હાથ જ જેવું. એ એકવાર નહીં, પહેલે બી 2-3 જણને એવી રીતે મારેલું. એ ટાઈમ પર મેં પકડી રાખેલું. એની શેની દુકાન છે, એનું નામ શું છે? એમનો પ્રોસેસન સ્ટોર છે આપણે સત્યજીવન. તમારી માંગ શું છે? ચોકલેટ ઓર સિગરેટ, પાણીની બોટલ એ બધું વેચે છે. ત્યાંથી મેં પાણીની બોટલ બી લેવું છું, આઈસ્ક્રીમ બી લેવું છું મારા બેટી માટે. એટલે એના લીધે પૈસા થઈ ગયા હતા. મારા બેટીનું થોડું ખર્ચા થઈ ગયા હતા હમણાં, એટલે મારા થોડો ટાઈમ લાગ્યો. એટલે મેં શું છે એનો સત્યન પટેલ. તમારી માંગ શું છે એમના માટે હવે? મારી માંગ એવું છે, એમને સજા તો આપવું પડશે. મને આટલું બધું માર્યું, એ વિડીયો જોયો તો તમને ખબર પડે. એ ઘસડી રોડથી બહાર ફેંકે, પછી ફરી વાકડામાં ફેંકે, પછી બોર્ડમાં ફેંકે, તો બી ચલ્લા એનો ગુસ્સા નહીં થયો હતો. પેલું કોકાકોલાનો બોક્સ છે લોખંડનું, 2 બોક્સ જોઈન્ટ કરીને મને માથામાં મારવા માંડી. એટલે બાજુમાં એક ભાભી છે ચાવાળા, એમને પકડ્યો. ઓર અલ્પેશભાઈ કરીને મેન્ટલ હોસ્પિટલમાં જોબ કરે છે. FIR જે ફળે તમારી માંગ શું છે? હા, મારી માંગ એવું છે, મને જો 296/117/115 એ કલમ મને નહીં ચાલે. એમને તો બસ 300ના કંઈ છે ઉપર, એમને અંદર રહેવું પડે એવું મને માંગ છે. એ કલમ આપે તો બહુ સારું. શું નામ તમારું? રેજીશભાઈ કુમારન તિયા.